નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ને 18 મે એટલે ખાસ દિવસ એટલા માટે કે આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે. મને લાગે છે આપમાંથી તમામ લોકોએ કોઈને કોઈ મ્યુઝિયમની મુલાકાત લીધી હશે, અને મ્યુઝિયમની મુલાકાત લો એટલે તમને એક અલગ જ ફિલિંગ આવે છે, કારણ કે એમાં કદાચ વારસો હશે, એમાં કદાચ સંસ્કૃતિ હશે, અને ઘણીવાર તો મ્યુઝિયમમાં જઈને ઘણી વસ્તુઓ જોઈએ તો આપણા રૂંવાટા ઊભા થઈ જાય છે કે આવી વસ્તુઓ, અને એનું નામ મ્યુઝિયમ, જ્યાં તમને રૂટીન લાઈફથી કંઈક અલગ ફીલ થાય. અને આમ તો એવું કહેવાય છે કે દર વર્ષે 18 મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે તરીકે સેલિબ્રેશન કરવામાં આવે છે. અને આજકાલનું નથી. આ 1977 આ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની શરૂઆત કરવામાં આવી હતી. અને આઈકોમ છે, ICOM એટલે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ, અને ફ્રાન્સના પેરિસમાં એની ઓફિસ છે, અને ત્યાં નોન ગવર્મેન્ટ આ સંસ્થા છે. 1946 એની સ્થાપના થઈ હતી, અને આના માટે થઈ હતી કે આ મ્યુઝિયમોની જાળવણી થાય, એનો વિકાસ થાય, અને એને લઈને એક મહત્ત્વની ભૂમિકા આઈકોમની રહી છે, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમની. અને હેતુ શું છે આ દિવસ સેલિબ્રેશન કરવાનો? તો મ્યુઝિયમનું તો બહુ જ મહત્ત્વ છે જીવનમાં, કારણ કે એવું કહેવાય છે કે સંસ્કૃતિ અને વારસાનું આદાન પ્રદાન કરતું હોય ને તો એકમાત્ર માધ્યમ હોય તો આ મ્યુઝિયમ છે. અને સાથે જ તમે જુઓ કે મ્યુઝિયમમાં જે સંસ્કૃતિની સાચવણી થાય છે, સાથે જ પરસ્પર જે સંબંધો છે, સહયોગ છે, શાંતિ છે, સમજણ છે, એને જો સુનિશ્ચિત કરવાનું કામ કરતું હોય તો આ સુનિશ્ચિત કરવાનું કામ પણ મ્યુઝિયમ કરતી હોય છે. અને ખાસ આ મહત્ત્વ આ દિવસનું એટલે છે કે મ્યુઝિયમ અંગે લોકોમાં એક અવેરનેસ આવે, એક જાગૃતતા આવે. અને બીજી વસ્તુ એ છે કે ઐતિહાસિકથી લઈને આધુનિક સફર સુધીની જાણકારી જો તમને કોઈ આપતું હોય તો તે છે મ્યુઝિયમ. અને સમાજના વિકાસમાં એવું કહેવાય છે કે મ્યુઝિયમે બહુ જ મહત્ત્વનો એક ફાળો આપ્યો છે, એક મહત્ત્વનું પરિબળ છે. અને મ્યુઝિયમ વિશે લોકોમાં જાગૃતતા આવે, એને લઈને આ દિવસનું સેલિબ્રેશન થતું હોય છે. ચર્ચા એ કે કયા મ્યુઝિયમ બહુ જ ફેમસ છે, સાથે જ ભારતમાં કેટલા ફેમસ છે. બીજી તરફ ભારતમાં ક્યાંક જોવા મળે છે કે જે મ્યુઝિયમ ડેવલપ થવા જોઈએ અથવા એની જાળવણી જે થવી જોઈએ, મેન્ટેન થવા જોઈએ, મેન્ટેન નથી થતા. અને બીજી એક વસ્તુ એ છે કે સબ્જેક્ટેડ મ્યુઝિયમ કેટલા અને કેવા મ્યુઝિયમ હોવા જોઈએ. બહુ અગત્યની ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત છે જેઓ એક રાઇટર છે, હું તો કહું છું મ્યુઝિશિયન છે, સિંગર છે, અને ઘણું બધું એમણે મ્યુઝિયમ વિશે લખ્યું છે, અને મ્યુઝિયમ વિશે ઘણું બધું જાણે પણ છે. એવા રાઇટર, સિંગર, મ્યુઝિશિયન, બ્લોગર નૌશાદ લાઇટવાલા મારી સાથે જોડાયા છે. નૌશાદજી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના આ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્તે, ગુડ ઇવનિંગ મિત્રો, થેન્ક યુ સો મચ સ્વાગત કરવા માટે. યસ નૌશાદજી, આ તો ખાસ દિવસ 18 મે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઉજવવામાં આવે છે. ખાસ તો એ પૂછવું છે કે આજના દિવસનું મહત્વ કેટલું લાગે છે આપને, નૌશાદજી? મહત્વમાં તો એવું છે કે દરેક સબ્જેક્ટને જેમ એક એક દિવસ આપેલો હોય છે, એમ આજે આપણે એવું માનીએ કે 18મી મે આપણે ફરીથી એકવાર વર્ષમાં જાગૃત થઈએ અને યાદ કરીએ કે મ્યુઝિયમમાં હોવા જોઈએ. બટ ટેકિંગ ઇટ ફર્ધર ફ્રોમ ધેર તો એવું છે કે આખું વર્ષ મ્યુઝિયમને યાદ કરવા જોઈએ, કેમ કે મ્યુઝિયમ્સ આપણને આજની તારીખમાં ગઈકાલની તમામ યાદો અપાવે છે, અને એને આવતીકાલ સુધી અને આવનારી પેઢી સુધી પ્રિઝર્વ કરીને રાખવાની પ્રોમિસ આપે છે કે જે સંસ્કૃતિ, હેરિટેજ, કલ્ચર, હિસ્ટ્રી, સાયન્સ, કેટલા સબ્જેક્ટ છે એ બધાની ઉપર આટલું બધું રિસર્ચ કરી, વસ્તુઓ શોધી, એ વસ્તુઓને ક્યુરેટ, જે વર્ડ વપરાય છે, ક્યુરેટ કરી એને ડિસ્પ્લે કે એક્ઝિબિશન માટે તૈયાર કરવી, એના વિશેની ઇન્ફોર્મેશન સાથે રાખવી કે કોઈ વ્યક્તિ જાય તો એ જ્યારે મ્યુઝિયમમાંથી બહાર નીકળે ત્યારે કેટલું બધું એની અંદર લઈને નીકળે, કેટલી બધી ઇન્ફોર્મેશન, કેટલું બધું જે ન જાણ્યું હોય કોઈ દિવસ એ વ્યક્તિ એ લઈને બહાર આવે ત્યારે ધેટ પર્સન, એ ચાહે એક બાળક હોય કે કોઈ પણ વયના પર્સન હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ એનરિચ થઈને નીકળે છે બહાર. એને જે નથી ખબર એટલું પણ જાણી લે છે, અને જે નથી જોયું એ જોઈને નીકળે છે. અને એ કહેવત છે ને કે સીઈંગ ઇઝ બિલીવિંગ, તો એ વસ્તુ એ ક્યારેય નહીં ભૂલે, એની પણ ગેરંટી મ્યુઝિયમ આપે છે. બિલકુલ, એટલે નથી જાણ્યું, નથી જોયું ને એવી વસ્તુ તમને ક્યાંક જોવા મળતી હોય તો એનું નામ છે મ્યુઝિયમ. નૌશાદજી, આપે બહુ સરસ વાત કરી. અને સવાલ એ છે કે ઇન્ફોર્મેશન મળે,
અને ઇન્ફોર્મેશનમાં પણ નૌશાદજી સવાલ એ છે કે પ્રોપર ઇન્ફોર્મેશન મળવી જોઈએ, બિલકુલ. સાચી ઇન્ફોર્મેશન મળવી જોઈએ. હવે સવાલ એ થાય કે એના માટે સબ્જેક્ટેડ મ્યુઝિયમ જોઈએ. નૌશાદજી, સવાલ એ થાય છે કે બેઝિક મ્યુઝિયમમાં શું જોઈએ અને એનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોવું જોઈએ, મીન્સ સબ્જેક્ટેડ મ્યુઝિયમ હોવા જોઈએ. તો કયા પ્રકારના સબ્જેક્ટેડ મ્યુઝિયમ હોવા જોઈએ અથવા શું ખૂટી રહ્યું છે? અમદાવાદી તરીકે અને ગુજરાતી તરીકે તો હું પહેલું એક્ઝામ્પલ આપણું જ આપીશ કે ધ કેલિકો મ્યુઝિયમ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઇટ ઇઝ સચ અ ફેમસ મ્યુઝિયમ કે ક્લોથ અને ટેક્સટાઇલ, બેઝિકલી ટેક્સટાઇલ વિશેની આખી જર્ની જો કોઈ માણસે સમજવી હોય અને એને સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય, ચાહે એ ફિલ્ડના વ્યક્તિ છે કે નથી એ પછીની વાત છે, પણ ક્યુરિયસ હોય, કોઈ પણ ઉત્સુક હોય જાણવા માટે, તો એ ટેક્સટાઇલની જર્ની ખૂબ સુંદર રીતે અમદાવાદની અંદર કેલિકો મ્યુઝિયમમાં 1949માં જે શરૂ થયું હતું શ્રી ગૌતમ સારાભાઈ અને એમના સિસ્ટર ગીરા સારાભાઈ ના હાથે, આજે પણ એટલી સુંદર એક્ઝિબિશન છે, એટલું જ સુંદર એનું અરેન્જમેન્ટ છે. અને આ એક મ્યુઝિયમ છે જ્યાં યુ કેન નોટ ગો વિધાઉટ અ પ્રાયર અપોઇન્ટમેન્ટ. શું વાત છે. દે ડોન્ટ ચાર્જ એનીથિંગ ફ્રોમ યુ. તમારી પાસેથી એક પૈસો નિશુલ્ક કહી શકાય એને, અને તમારે ખાલી ઓનલાઈન તમારે એ રજીસ્ટર કરાવવું પડે કે ભાઈ કાલે કે પરમ દિવસે કે જેમ અવેલેબિલિટી હોય, અમારે 5 વ્યક્તિ હોય દાખલા તરીકે આવું છે, આપણી સાથે કોઈ ગેસ્ટ છે બહારગામથી આવેલા, તો એ પ્રમાણે યુ હેવ ટુ રજીસ્ટર યોરસેલ્ફ એન્ડ ધેન ગો. અને એ લોકો તમને આખું મ્યુઝિયમ આખી ટૂર કન્ડક્ટ કરીને, જે ખૂબ સુંદર સારાભાઈ મેન્શન ધ બ્યુટીફુલ જેનું આર્કિટેક્ચર ઇટસેલ્ફ ઇઝ નથિંગ લેસ ધેન અ મ્યુઝિયમ. બિલકુલ નૌશાદજી, હાજી, શું ફર્ક કારણ કે મારે આ જાણવું છે કે અપોઇન્ટમેન્ટ લઈને તમારા મ્યુઝિયમમાં જવું આઈ થિંક ન્યુ કોન્સેપ્ટ છે. એનું રીઝન એ છે કે શાંતિ વાળી વાત છે, બહુ જ સમજવાની આખો સબ્જેક્ટ છે. એટલે નોર્મલી તો બાળકો કે એ પ્રકારના લોકો તો જાય જ નહીં. જે વ્યક્તિઓને ટેક્સટાઇલ વિશે રુચિ છે, ટેક્સટાઇલની હિસ્ટ્રી વિશે, ટેક્સટાઇલની ટેકનોલોજી વિશે, અને કે કઈ પ્રકારના કાપડો, કયા વીવ હતા, એમાં કયા એમ્બ્રોઇડરિંગ ટેકનિક્સ હતી, કયા મશીન ને લૂમ્સ વપરાયા હતા એ જમાનામાં, એ બધું જાણવા માટે બહુ જ પીસફુલી એ લોકો તમને બધું જ બતાવે છે. એટલે દે ડોન્ટ વોન્ટ ઓવર અ લિમિટ ના લોકો દિવસમાં નથી પોસિબલ એમને હેન્ડલ કરવા. તો આઈ થિંક મને એવું લાગે છે કે અપોઇન્ટમેન્ટ લીધા પછી પણ નૌશાદજી કે એનો ક્રાઇટેરિયા હશે કે તમને ઇન્ટરેસ્ટ છે કે કેમ, અથવા તમે આવો છો ને તમારી પાછળ અમે પણ ટાઈમ બગાડીએ છીએ, એનો રાઈટ? જી, ઓફકોર્સ. અને આ મ્યુઝિયમ એવું છે દિલીપભાઈ કે જનરલી કોઈ ટોમ ડિક અને હેરી આમાં જાય જ. રાઈટ. હા, એટલે ધીસ ઇઝ નોટ અ ફેમિલી મ્યુઝિયમ, પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ ને લઈને છે કે, અને સબ્જેક્ટ થોડો સિરિયસ છે, થોડો સંજીદા પ્રકારનો છે, કે જ્યાં તમને ખરેખર વધારે જાણવાની અને છેક ઇતિહાસમાં જવાની જરૂર છે, 1000 પ્રોબબ્લી યર્સ બેક, કે ત્યાંથી સબ્જેક્ટેડ મ્યુઝિયમ કેટલા આમ જુઓ તો જોવા છીએ તો શું લાગે છે કે મોટા ભાગે સબ્જેક્ટેડ હોય કે પછી ના એવું નથી હોતું, પછી બધું મિક્સઅપ થઈ જાય? મિક્સઅપ, મોસ્ટલી મિક્સઅપ હોય છે, પણ લાઈક આપણે દિલ્હીની અંદર છે નેશનલ રેલ મ્યુઝિયમ, તો ખૂબ સુંદર, ઓવર આઈ થિંક 10-15 એકરની જગ્યા પર સ્પ્રેડ થયેલું, અને રેલવેઝ વિશે રિયલ લાઈફ સાઇઝ કોચીસ, એ જમાનામાં રાજા મહારાજાઓના કેવા રહેતા હતા, આ બધી જ વસ્તુઓ નેશનલ રેલ મ્યુઝિયમમાં. તો એ એક સબ્જેક્ટિવ મ્યુઝિયમ છે, રાઈટ? રેલવેઝ વિશેની વાત છે, તો એક ઇન્ટરેસ્ટિંગ છે જે બધાને જોવું ગમે, એન્ડ ઇવન ધ ચિલ્ડ્રન વુડ એન્જોય. એ લોકોને ખરેખર જાણવા મળે કે રેલવેઝ કેવી હતી, અને આજે એ લોકો જે આમ સરસ મજાના ડ્યુરોન્ટોસ કે રાજધાનીમાં ટ્રાવેલ કરે છે, પણ એ જર્ની ક્યાંથી શરૂ થઈ અને કેવી હતી એ પહેલી ટ્રેનો. તો દે વુડ રિયલી કમ આઉટ વિથ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન, અને એ લોકો રિયલી સરસ મેન્ટલી એનરિચ થઈને નીકળે બહાર. તો એક સરસ સબ્જેક્ટ મ્યુઝિયમ છે. પછી બીજો એક્ઝામ્પલ આપીશ, અમદાવાદમાં જે વિશાલા, જે ફેમસ આપણે બધા જાણીએ છીએ, ત્યાં જે વાસણનું, જે વેસલ્સનું મ્યુઝિયમ છે, વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન ધ વર્લ્ડ. કમાલ. આ યુનિક આઈડિયા છે આઈ થિંક વિશાલાનું જે મ્યુઝિયમ છે,
કારણ કે તમે ત્યાં જમવા માટે જાઓ છો, ડિનર માટે જાઓ છો, લંચ માટે જાઓ છો, પરંતુ એની સાથે વેસલ્સ નું મ્યુઝિયમ એટલે આમ કનેક્ટેડ છે અને આમ બહુ ડિફરન્ટ એક યુનિક વિચાર કહી શકાય અને બહુ જ અદ્ભુત રીતે કલેક્શન બહુ પેઇન્સટેકિંગલી શોધીને, દાખલા તરીકે સુડીઓની વાત કરી આપણે. હા સોપારી એ જમાનામાં તો દરેક બિલકુલ. ઘરની અંદર એક પાનનો ડબ્બો હોય ને સોપારી. હવે એ સુડી મારા ખ્યાલથી કદાચ 500 નંબર્સ હશે, 500 પીસ, અલગ અલગ કાર્વિંગ, અલગ અલગ મેકના, અલગ અલગ સ્ટાઇલના, અલગ અલગ કારીગરીના, કે તમે જોયે આમ થાકી જાઓ પણ એનો અંત ના આવે. એટલે દેટ ઇઝ અ સબ્જેક્ટ મ્યુઝિયમ. બિલકુલ. મ્યુઝિયમને એવું કહેવાય છે કે માનવતાના વારસા તરીકે ઓળખવામાં આવે છે. આગળની પેઢી, વારસો, સંસ્કૃતિ અને એ મ્યુઝિયમમાં જળવાઈ રહેતું હોય છે, જીવંત થતું હોય છે. હું તો કહું છું જળવાતું નથી, માત્ર કે જીવંત થતું હોય છે. તો કહી શકાય કે વારસાને જો સાચવવો હોય અથવા માનવતાના વારસાનું એક ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો એ તમને મ્યુઝિયમમાં જોવા મળે. બિલકુલ સાચી વાત છે. હ્યુમર એડ કરવું આમાં તો આપણે નથી, કોઈ વ્યક્તિ થોડુંક આમ ડિફરન્ટ હોય છે તો કે ખરેખર મ્યુઝિયમ પીસ છે. જી. શા માટે કહીએ છીએ કે આને સાચવો? હા બિલકુલ. તો દેટ ઇઝ, ભલે અત્યારે હ્યુમર ની અંદર મેં કહ્યું, પણ એનો સિરિયસ પાર્ટ એ છે કે જે વસ્તુ યુનિક છે, જે વસ્તુ એવી છે કે જે કોમન માંથી બિલકુલ અલગ છે, એને સાચવીશું તો આગલી પેઢી જોશે. રાઈટ. નહીતર તો એને કઈ રીતે જોવા મળે? અચ્છા, એટલે નૌશાદજી આપ કહો છો એ પ્રમાણે કે માત્ર જો આગલી પેઢીને વાતો કરીશું કે પાછલી પેઢીમાં આમ હતું કે ભૂતકાળમાં આમ હતું કે વર્ષો પહેલા અમે આ રીતે કરતા હતા અથવા સંસ્કૃતિ આ હતી તો નહીં ચાલે. જો તમે એને સબ્જેક્ટ બતાવો છો ને તમે એને વાત કરો છો અથવા વાત પણ નથી કરતા, માની લો સબ્જેક્ટ બતાવો છો ને એના માઇન્ડમાં સીધું ઉતરી જાય છે, એનું નામ મ્યુઝિયમ. બિલકુલ. અને એટલા માટે જ આઈ એમ ક્વાઇટ ઇન્સિસ્ટન્ટ કે જે રીતે સ્કૂલોની અંદર પિકનિક્સ લઈ જવાય છે. બહુ પહેલા એવું થોડું ઘણું થતું હતું પણ સિરિયસલી એને લેવાયું નથી. પણ જો સ્કૂલ્સની અંદર આ વસ્તુ ઇન્કલ્કેટ કરવામાં આવે કે વર્ષની અંદર એમને 4 થી 5 મ્યુઝિયમ્સ, તો એ લોકોના બેઝિક એડ્યુકેશનમાં હિસ્ટ્રી વિશે, જ્યોગ્રાફી વિશે, સાયન્સ વિશે, કલ્ચર વિશે, હેરિટેજ વિશે કેટલું બધું પ્રેક્ટિકલી જાણી લે કે ક્યારે ભૂલે નહીં, જ્યારે લખવાનો વારો આવે ને ત્યારે એ લોકોની પેન અટકે નહીં. રાઈટ. નૌશાદજી આપના સમયમાં ને ઇવન મારા સમયમાં પણ એવું હતું કે આપણે જયારે શાળામાં ભણતા હતા ત્યારે વર્ષમાં 1 થી 2 વાર કોઈ નજીકના મ્યુઝિયમમાં લઈ જાય. અમદાવાદ સિટીમાં જ ભલે હોય, પરંતુ મ્યુઝિયમમાં ગયા પછી કંઈક વિદ્યાર્થીઓને મીન્સ આપણને કંઈક નવું લાગતું હતું. મેં આજે શું જોયું અને મારી નજર સામે મેં આ વસ્તુ જોયું, ઘરે આવીને વાત કરવી, એનાથી પરિચિત થવું, અને એ જે ટચ કલ્ચરનો મળતો હતો એ ટચ કદાચ આજના જમાનામાં લાગે છે કે હજુ પણ ક્યાંક આ હોવું જોઈએ શાળાઓમાં. વિદ્યાર્થીઓને એનાથી અવગત કરાવવા જોઈએ, એનાથી એની મુલાકાત કરાવવી જોઈએ. એક બહુ જ સરસ ઉદાહરણ આપું તો અમદાવાદમાં આપણા એક ડોક્ટર છે, ડોક્ટર કપલ છે. હી ઇઝ ઓર્થોપેડિક સર્જન અને એમના વાઇફ ઇઝ હી ઇઝ અ ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ અને એમના વાઇફ ઇઝ આઈ થિંક ફિમેલ્સ ને લઈને શી ઇઝ સ્પેશિયલાઇઝ ઇન ધેટ. એ લોકોનું પોતાનું હોસ્પિટલ છે. પણ આ ડોક્ટરનો શોખ હતો કે લોક્સ કલેક્ટ કરવા. તમે કદાચ સાંભળ્યું હશે, ઇટ ઇઝ કોલ્ડ ધ મ્યુઝિયમ ઓફ લોક્સ. અમદાવાદની અંદર આવેલા સત્યાગ્રહ છાવણીમાં એમનો ખૂબ સુંદર મોટો બંગલો છે, જે બંગલાનું નામ એમણે હાઉસિયમ આપ્યું છે. હાઉસિયમ, યસ. મ્યુઝિયમ ઇન અ હાઉસ. અને એમાં લોક્સ, ક્લોક્સ એન્ડ પીકોક્સ, આ 3 વસ્તુનું કલેક્શન છે. ઓવર મારા ખ્યાલથી હવે તો વધી ગયો છે. હું જયારે મેં વિઝિટ કર્યું હતું ત્યારે એમના વિશે, ત્યારે ઇટ વોઝ મોર દેન 2000 લોક્સ. અરે કલ્પના બહાર, એબ્સોલ્યુટલી કલ્પના બહાર. અને એનું એક નાનકડું ઉદાહરણ આઈ કેન ગીવ યુ રાઈટ નાઉ. 1 સેકન્ડ, આઈ જસ્ટ લીવ ધ યસ પ્લીઝ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે નૌશાદ લાઇટવાલા મેં કહ્યું તેમ કે બહુ જ મ્યુઝિયમના જાણકાર છે, બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. હવે આજે જ્યારે મ્યુઝિયમ, યસ, મારે આ વસ્તુ એમને જઈને પર્સનલી ગિફ્ટ આપવાની છે, એમના મ્યુઝિયમ. ધીસ ઇઝ અ લોક. હા, યસ. લોક. હા, ધીસ ઇઝ અ લોક. આ ચિત્તો જે લાગે છે આ એક લોક છે. અને એને ખોલવાની આ ટેકનિક છે, એને આખી બહાર કાઢી અને એને અહીંયાથી આ ઓપન થાય છે. યસ, લાઈક ધીસ. Oh, great.
હવે આવા તો અદ્ભુત લોક્સ એમને ત્યાં એમની કોઈ કમી જ નથી એમ. અને એમની માસ્ટરી એ છે કે જી. હી ઇઝ નોટ સિમ્પલી અ કલેક્ટર ઓફ સચ લોક્સ, હી ઇઝ સચ અ માસ્ટર કે તમે એમને લોક આપી દો અને એ એની ચાવી બનાવી લેશે. ચાવી બનાવી દે છે. ઓપરેટ તો Yes. ઠીક છે, ઓપરેટ કરતા પણ Yes. નથી ફાવતું, પણ આપણે તો કેવું ચાવી બનાવી દે છે. યસ, અને એનથી વધારે હી ઇઝ હિમસેલ્ફ અ પઝલર. આપણે જેમ રૂબિક્સ ક્યુબ છે એને એક પઝલ કહેવાય, રાઈટ? યસ યસ તો યસ યસ. એવા પઝલ્સ બનાવનાર વ્યક્તિ છે અને હી ઇઝ ધ ઓનલી ઇન્ડિયન હુ સિટ્સ ઇન ધ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ પઝલર્સ. જે લોકો જેમ રૂબિક્સ ક્યુબ નો રૂબિક જે છે એવા જે પઝલ ઇન્ટરનેશનલ લેવલ પર જેમણે સોલિડ પઝલ શોધ્યા છે એ લોકોની એક સોસાયટી છે. દર 2 વર્ષે એક અલગ કોન્ટિનેન્ટમાં એ લોકો 2 કે 3 દિવસનું એક કોન્ફરન્સ જેવું સેમિનાર જેવું કરે છે. યસ અને ધીસ ડોક્ટર ઇઝ ધ ઓનલી ઇન્ડિયન હુ સિટ્સ ઇન ધેટ એલિટ ગ્રુપ. એટલે બહુ જ સુંદર, આઈ એમ એક્સ્ટ્રીમલી ઇમ્પ્રેસ્ડ બાય હિઝ ડેડિકેશન. અને મેં એમને પૂછ્યું હતું કે તમારી પાસે સમય ક્યાંથી લાવો, તો મને કે 24 કલાકમાં તો નથી મળતો, એટલે આઈ કોલ ધીસ માય 25th hour. ક્યાંકથી કાઢી લઉં છું. બિલકુલ બિલકુલ. અને આવા વ્યક્તિઓ કાઢી પણ લેતા હોય છે, પરંતુ જે પ્રમાણે ખરેખર જો મ્યુઝિયમની વાત કરીએ તો નૌશાદજી, મને લાગે છે ક્યાંક મ્યુઝિયમોની ઉપેક્ષા થઈ રહી છે, ક્યાંક દુર્લક્ષ સેવાઈ રહ્યું છે, વેલ મેન્ટેન નથી હોતા. મ્યુઝિયમ એટલે એકદમ નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ, એક એક વસ્તુ પ્રોપર એની ગોઠવાયેલી હોવી જોઈએ. મને લાગે છે આપણે જે મ્યુઝિયમ ગુજરાતની વાત કરીએ, ઇવન અમદાવાદની વાત કરીએ, તો એટલા પ્રોપર જે વેલ મેન્ટેન હોવા જોઈએ નથી હોતા, લાગી રહ્યું છે. હા, એનું રીઝન હું તમને કહું કે પેલું એવું છે ને કે જયારે જોનારા જ ન હોય, યસ યસ યસ. એક એન્થુઝિયાઝમ જે લોકોએ એટલી મહેનત કરીને ક્યાંથી કલ્પના બહાર છે કે આ વસ્તુઓને શોધી એની જે કઈ કિંમત ચૂકવવાની હશે એ ચૂકવી, એને લાવી, એને ક્યુરેટ કરી અને એટલા સુંદર રીતે તૈયાર કરીને ગ્લાસ પીસીસની અંદર સેફલી એને ડિસ્પ્લે કરવા, એને ક્લીન એન્ડ પેલા રાખ, તો એ લોકોની પણ એ ઈચ્છા હોય ને કે આ લોકો જુએ. તો જુએ તો આઈ મીન ધ મોર પીપલ ધેટ ગો ધેર, એ લોકોનું એન્થુઝિયાઝમ અને એ લોકોનું પેલું એટલું વધારે વધવાનું. એટલે આ એક પેલું છે કે વોટ કેમ ફર્સ્ટ, ધ ચિકન ઓર ધ એગ. તો વાત ત્યાં છે કે લોકો જતા નથી. સમહાવ મ્યુઝિયમ્સ વિશે બહુ પેલું થઈ ગયું છે, જયારે કઈ હોય ત્યારે ગૂગલ કરી લઈશું, પણ ગૂગલ ડઝન્ટ ગીવ યુ ધ ડેપ્થ. ગૂગલ ઇઝ નોટ 3D. આઈ મીન તમે જ્યાં સુધી ત્યાં જઈને એ ફીલ નહીં લો, એ 1000-2000 વર્ષ જૂની વસ્તુઓની વચ્ચે તમે ઉભા નહીં રહો, ત્યાં એ આભાસ તમને નહીં આવે, ત્યાં સુધી યુ વિલ નોટ ગેટ ધેટ ફિલિંગ. તમારા રૂવાટા અદ્ધર થવા દે એ ફીલ કરીને કે સાલું આ સ્કેલેટન, દાખલા તરીકે તો કોઈ સ્કેલેટન છે કોઈ ડાયનોસોરનો, મિલિયન્સ ઓફ યર્સ પહેલા જે લુપ્ત થઈ ગયા છે, એ ડાયનોસોરનું સ્કેલેટન આટલું સરસ ચકાચક તમારી સામે ડિસ્પ્લે કરવામાં આવે તો તમારા યુ ગેટ અ ડિફરન્ટ ફિલિંગ ને. તમે એ વસ્તુ જ જુદી છે. એટલે યંગ જનરેશનને અને સ્પેશિયલી ધ સ્કૂલ ગોઈંગ લોટ, કેમ કે એમને આ વસ્તુ બહુ જ કામ આવવાની આગળ છે. સાહેબ, ઇન્ટરેસ્ટ ઓછો છે લાગી રહ્યું છે યંગ જનરેશનને કે સ્કૂલ, એનું કારણ શું છે? કેમ લોકોને મ્યુઝિયમ તરફ ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે? શું છે કારણ? આપણે તો કહ્યું કે વેલ મેન્ટેન હોય છે, અપ ટુ ડેટ ડિસ્પ્લે કરે છે, શોધી લાવે છે, વસ્તુઓ મૂકે છે, જનારા નથી. ભાઈ, ઘણી વાર શું આઈ હેવ ઓબ્ઝર્વ પ્રાઇવેટ મ્યુઝિયમ જે છે ને, દાખલા તરીકે વિશાલાનું હોય કે કેલિકો મ્યુઝિયમ હોય કે આપણા આ ડોક્ટરનું લોક્સ મ્યુઝિયમ હોય કે આપણે એલડી ઇન્ડોલોજી, ખૂબ સુંદર બ્યુટીફુલ 1000 વર્ષના જૂના સ્ટેચ્યુઝ, જૈનિઝમ અને એ બધાની ઉપર જે ખૂબ સુંદર એલડી કોલેજની સામે જે કોર્નર પર બહુ જ સુંદર કેમ્પસ છે આખું, એલડી મ્યુઝિયમ ઓફ ઇન્ડોલોજી. અને એ લોકો વધારે બેટર રીતે મેન્ટેન કરે છે કમ્પેર્ડ ટુ ધ મ્યુઝિયમ્સ મેન્ટેન્ડ એન્ડ રન બાય અવર મ્યુનિસિપલ કોર્પોરેશન. દાખલા તરીકે કાઇટ મ્યુઝિયમમાં જાઓ તમે, કે તમે એક બહુ જ સુંદર મ્યુઝિયમ છે જેની ટીમ ઇઝ બેઝિકલી અમદાવાદ વિશે, આઈ ફોરગેટ ધ નેમ રાઈટ નાઉ, પણ એ કાઇટ મ્યુઝિયમની ઉપર જ છે અહીંયા આપણા પાલડી મ્યુઝિયમ જે કહીએ છીએ એ સંસ્કાર મ્યુઝિયમ, સંસ્કારમાં ઉપર ફર્સ્ટ ફ્લોર પર.
યસ એ યસ અમદાવાદની જર્ની છે 606 કે 7 વર્ષ જેટલા આપણને થયા. એની આખી સુંદર પોળો કેવી હતી ત્યાંથી માંડીને એટલી મજા પડે ખરેખર. એ આખું ફરીને બહાર નીકળો ને તો તમને એટલું બધું નોલેજ ગેઇન થાય, એટલું બધું જોવા મળે. ઝરૂખાઓ કેવા હતા અને કેટલું બધું ઘરોની અંદર જાત જાતનું જે ગુજરાતી હેરિટેજ અને કલ્ચરની વાત છે, પણ એને સેડલી દે આર નોટ મેન્ટેન. બાલવાટિકાની અંદર દેર આર 3-4 મ્યુઝિયમ્સ બધા, પણ સાહેબ ડોલ મ્યુઝિયમ છે ને પેલું છે ને, સોરી ટુ સે પણ ધૂળ ખાતા હોય. તો પછી એક બાજુ આપણા મ્યુઝિયમમાં નૌશાદજી ધૂળ ખાય છે, બીજી તરફ મેડમ તુષારનું જે મ્યુઝિયમ છે લંડનમાં છે, દિલ્હીમાં છે, તો ઘણી જગ્યાએ થયા છે. વેક્સ મ્યુઝિયમ તરીકે જે વાત કરીએ, હવે એકચ્યુઅલી આ મ્યુઝિયમ ન કહેવાય, મને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધી મ્યુઝિયમ નથી. ઇટ ઇઝ અ ડિસ્પ્લે હાઉસ. યસ, એક શોપીસ કે ડિસ્પ્લે હાઉસ તરીકે કહેવાય કે અલગ અલગ હસ્તીઓના સ્ટેચ્યુ છતાં પણ એટલા ફેમસ, લોકોને એમાં ઇન્ટરેસ્ટ વધારે છે. અને જે રિયલ વસ્તુ છે, સંસ્કૃતિ છે, વારસો છે, એમાં કદાચ લોકોને ઇન્ટરેસ્ટ ઓછો. ધ રીઝન ઇઝ બેઝિકલી જબરદસ્ત રીતે પબ્લિસાઇઝ થયેલી વાત છે. ઇન્ટરનેશનલ ફિગર્સ, આઈ હેવ બીન ધેર, લકી ઇનફ કે હું ગયેલો ત્યાં આગળ. અને મોબાઈલ આવી ગયા પછી તો ઇટ હેઝ બીકમ મોર લાઈક અ સેલ્ફી પોઈન્ટ. ત્યાં જવાનું, પછી સલમાન ખાન સાથે, આના સાથે, અમિતાભ બચ્ચન સાથે ફોટા પડાવવાના, યુ નો ઓલ ધેટ થ્રિલ્સ ધેટ પીપલ ગેટ. પણ એ એટલું બધું પેલું થઈ ગયું, સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો કે તમે મેડમ તુસાદમાં તમારું સ્ટેચ્યુ મુકાયું મીન્સ યુ આર સમવન ઓફ એબ્સોલ્યુટ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. અચીવમેન્ટ. હા, એટલે એક જાતની અચીવમેન્ટ છે લાઈફની. એટલે ઠીક છે, બટ એવું લાગે છે નૌશાદજી કે જે રિયલ મ્યુઝિયમો છે, જે સંસ્કૃતિ અને વારસાનું જતન કરે છે, આજની પેઢી કદાચ ત્યાં મુલાકાત લેતી હશે તો આપણે કહ્યું સેલ્ફી પૂરતી કે મારી સેલ્ફી કેવી છે, પણ બટ તારી પાછળ વસ્તુ શું છે, તમે ક્યાં આવ્યા છો, તમારી આસપાસ શું છે, ત્યાં આ યુવાનું ધ્યાન, આ યુવાધનનું જતું નથી, યંગસ્ટરનું ધ્યાન નથી જતું. નૌશાદજી, શું કરવું જોઈએ આખરમાં કે લોકો મ્યુઝિયમમાં ઇન્ટરેસ્ટ લેતા થાય, મ્યુઝિયમ સંસ્કૃતિ અને વારસાનું જતન છે, લોકોને ખબર પડે, જ્યાં જવાથી રૂવાંટા ઉભા થઈ જાય કે હું શું જોઈ રહ્યો અથવા મારી આસપાસ શું છે, આ વસ્તુ અથવા આ વાતાવરણ ઉભું કરવા માટે નૌશાદજી શું કરવું જોઈએ? એડ્યુકેટ અને ઇન્ફોર્મ કરવા જોઈએ એ લોકોને. અને બેઝિકલી ઘણી વસ્તુ આપણે ત્યાં સ્વૈચ્છિક રીતે નથી થતી હોતી, એટલે એને જયારે વસ્તુને કમ્પલસરી કરવામાં આવે, દાખલા તરીકે આપણે જે માસ્ક પહેરીએ છીએ, સરસ મેસેજનો ટાઈમ છે એટલે કહું છું પ્લીઝ પહેરજો. ધીસ ઇઝ સમથિંગ કે જેનાથી તમે તમારી જાતને અને તમારી આસપાસના લોકોને બચાવશો. એ જ રીતે આ વસ્તુને કમ્પલસરી કરવામાં આવે, સ્કૂલ્સની અંદર એક પ્રથા પાડવામાં આવે કે મ્યુઝિયમ્સ જવાનું જ અને એના વિશે નાનકડી એક્ઝામ્સ લેવાની, પેલી ટેસ્ટ કહીએ ને આપણે કે તમે એક મ્યુઝિયમ જોઈને આવ્યા છો, અઠવાડિયા પછી એના વિશે there will be a small test. Prepare yourself. સાહેબ, કેટલો મોટો ફરક છે. બિલકુલ, એટલે આ કરવાની જરૂર છે. અને નૌશાદજી, ખાસ જે પ્રમાણે આપે કહ્યું કે મ્યુઝિયમ એટલે માત્ર એક ડિસ્પ્લે નથી, માત્ર એક સજાવટની વસ્તુ નથી, મ્યુઝિયમ એટલે સંસ્કૃતિ છે, એમાં વારસો છે, અને એમાં ક્યાંક સમાજના વિકાસની વાત છે, એક પેઢીથી બીજી પેઢીને જોડવાની વાત છે, ઐતિહાસિક થી લઈને આધુનિક સફર સુધીની વાત હોય, એનું નામ મ્યુઝિયમ છે. બાકી બિલકુલ જે પ્રમાણે નૌશાદજીએ કહ્યું પ્રમાણે કે મેડમ તુષારનું મ્યુઝિયમ છે, બટ ઇટ્સ ઓનલી ડિસ્પ્લે. આ મ્યુઝિયમ નથી, આ એક ડિસ્પ્લે કહેવાય. બટ મ્યુઝિયમ જે છે એના માટે તો ચોક્કસ ત્યાં જાઓ એટલે તમને કંઈક જીવંત લાગે, તમને કંઈક નવું લાગે, અથવા હજારો વર્ષ પહેલા, કેટલાક વર્ષો પહેલાની જે વસ્તુઓ છે, જે સંસ્કૃતિ છે, જે વારસો છે, તમારી નજર સમક્ષ જયારે જીવંત થાય ને તમે કંઈક લઈને જાઓ, એનું નામ મ્યુઝિયમ. આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે, એટલે અપેક્ષા રાખીએ કે જે પ્રમાણે નૌશાદજીએ કહ્યું કે કોરોનામાં માસ્ક કમ્પલસરી છે, સેનેટાઇઝર કમ્પલસરી છે, 2 ગજ કી દૂરી કમ્પલસરી છે, એવી રીતે શાળાઓમાં બાળકોને મ્યુઝિયમની મુલાકાત વર્ષમાં 4 થી 5 વખત, હું માનું છું એક પુસ્તક કરતા પણ વધારે જ્ઞાન, જે નૌશાદજીએ કહ્યું કે 2-4 પુસ્તકમાં ઓછું ભણાવશો, 2-4 લેસન તો ચાલશે, બટ જો મ્યુઝિયમની મુલાકાત લેવડાવશો તો એ નજરે જોયેલી વસ્તુ છે, બાળકને તરત જ. અને દિલીપભાઈ, આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે એટલે થોડુંક એ કહીશ કે જો આપણામાંથી કોઈ આવનારો સમય બધો જતો સરખો થઈ જાય અને તમે ટ્રાવેલ કરો તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે કહેવાય, તમે જો પેરિસ જવાનું થાય તો ધ લોવરે ઇઝ વન ઓફ ધ બેસ્ટ નંબર 1 મ્યુઝિયમ ઓફ ધ વર્લ્ડ જેને કહેવાય છે. અને ત્યાં આગળ ધ ફેમસ મોનાલિઝા ઇઝ ધેર. એટલે મોનાલિઝા તો એટલું મોટું ના, પણ એના જેવી હજારો વસ્તુઓ એટલી બધી મોટી એ મ્યુઝિયમમાં છે. તમે જર્મની જાઓ ને સેન્ટ પીટર્સબર્ગ, ધ હર્મિટાજ, ફેન્ટાસ્ટિક જોવાલાયક
લંડનમાં જાઓ તો ધ બ્રિટિશ મ્યુઝિયમ, યુરોપિયન્સ જે હતા ને આખા ઓલ ઓવર યુરોપ, એ લોકોએ જેટલી જાળવણી કરી અને જેટલું મ્યુઝિયમ્સ ને ઇમ્પોર્ટન્સ આપીને દુનિયા માટે આ બધું જ પ્રિઝર્વ કરીને રાખ્યું, હેટ્સ ઓફ ટુ ધેમ. એમના જેટલું કોઈએ નથી કર્યું. બિલકુલ, બિલકુલ. ઓફ ધ વર્લ્ડ તમને બધે ફ્રાન્સમાં મળશે, ફ્લોરેન્સમાં ઉફીઝી ગેલેરી છે, વેટિકન સિટીમાં ધ વેટિકન મ્યુઝિયમ છે, એવા સુંદર મ્યુઝિયમ ઓલ ઓવર. એટલે નૌશાદજી ઘણા તો મ્યુઝિયમ થી સિટી ફેમસ થતા હોય છે, એવું પણ કહીએ કે જે તે આપણે museum ત્યાં હૈદરાબાદનું ધ સલારજંગ મ્યુઝિયમ, આજે ઇતિહાસને જાણવો હોય તો ફેન્ટાસ્ટિક. એટલે છત્રપતિ શિવાજી મ્યુઝિયમ બોમ્બેમાં, દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ. નૌશાદજી બધું જ છે, પણ આપે કહ્યું તે પ્રમાણે કે સેલ્ફી પોઈન્ટ ન બની જવો જોઈએ અને એના માટે તમારી દ્રષ્ટિ જોઈએ, અને દ્રષ્ટિ હોય તો ચોક્કસ એમાંથી આપણે કંઈક મેળવીએ છીએ. ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે અને આઈકોમ એટલે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ જે ફ્રાન્સમાં છે, પેરિસમાં એની ઓફિસ છે, આ સેલિબ્રેશન થઈ રહ્યું છે. ત્યારે નૌશાદજીએ કહ્યું તેમ એક દિવસ નહીં 365 દિવસ આનું સેલિબ્રેશન થવું જોઈએ. મ્યુઝિયમનું મહત્વ સમજવું જોઈએ અને સંસ્કૃતિ અને વારસો જે સાચવી રાખતા આનાથી વધારે અથવા આનાથી વધારે કિંમતી કે કોઈ મિલકત નથી અને એક કામ મ્યુઝિયમ કરે. નૌશાદજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને બહુ સરસ ઇન્ફોર્મેશન અમારા દર્શક મિત્રોને આપી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. નમસ્કાર.